અત્યારે ના પાડી છે મોદી સાહેબે ઘરેણા લેવાની, પણ પાછો મોકો આવે ત્યારે હમાઈ લઈ લે છે. તો માયાભાઈ આહિરે સોના ચાંદી ખરીદવા ઉપર એક મોટી અપીલ કરી છે. અને મિત્રો અત્યારે તમે જોશો તો સોના ચાંદી સાથે સાથ પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધી રહ્યા છે. અને મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, એવામાં અત્યારે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપ જેવી નવી એક પાર્ટીનું ઉદ્ઘાટન થયું છે, CJP. મિત્રો CJP છે શું? કોકરોચ જનતા પાર્ટી. અને મિત્રો જોવા જઈએ તો 5 દિવસની અંદર 12 મિલિયન કરતાં પણ વધારે ફોલોવર ધરાવતું પેજ બની ગયું છે CJP. અને મિત્રો ભાજપને આટલા 11 વર્ષ જેટલો સમય લાગ્યો ત્યારે એમના એકાઉન્ટ ઉપર 10 મિલિયન કે 8 મિલિયન જેટલા ફોલોવર છે, જ્યારે 5 દિવસની અંદર CJP પાર્ટી એટલે કે કોકરોચ જનતા પાર્ટીએ 12 મિલિયન કરતાં પણ વધારે ફોલોવર કરી નાખ્યા છે. અને મિત્રો આ છે કોણ CJP? મિત્રો CJP એ છે જે યુવાનો આ પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. અને મિત્રો અત્યારે લગભગ તમે જે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલશો, જ્યાં પણ સોશિયલ મીડિયામાં જોશો ત્યાં બસ CJP જ ચાલી રહ્યું છે. CJP ને CJP, કોકરોચ જનતા પાર્ટી. પણ મિત્રો અત્યારે આ પેટ્રોલ ડીઝલના જે વધતા ભાવ છે અને જે સોના ચાંદી ન ખરીદવા અને વિદેશોનો પ્રવાસ ન કરવો, આવું અત્યારે PM મોદીએ કહ્યું છે. પણ PM મોદીએ સોનો ચાંદી ખરીદવાની ન પાડી તો ડાયરાની અંદર માયાભાઈ આહિર શું બોલ્યા? માયાભાઈ આહિર એવું બોલ્યા છે કે સોના ચાંદી ન ખરીદો, અને જે લગ્નની સિઝન ચાલતી હતી એની અંદર પણ સોના ચાંદી ન ખરીદવાની આગ્રહ કર્યો છે. પણ મિત્રો આ આગ્રહ કરવો એ કેટલો સારો છે? વાત કરીએ કે PM મોદીએ એમ કહ્યું છે કે પેટ્રોલ ડીઝલની અછત છે તો બહાર જવાનું ટાળો કે પર્સનલ વાહનના બદલે સરકારી જે વાહન છે એનો ઉપયોગ કરો. પણ મિત્રો ખરેખર જે લોકોએ આ કહ્યું છે ને એ લોકો જ અત્યારે 100 200 ગાડીઓનો કાફલો સાથે લઈને રખડે છે. તો શું એ પાણીથી ગાડીઓ ચાલે છે? અને વાત કરીએ કે આ જે CJP પાર્ટી અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ બની ગયો છે, જે યુવાનો જેન જી એટલે કે યુવાનો જ આ પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. અને આ પાર્ટીની અંદર ખુલ્લે આમ 5 એવા નિયમો કરવામાં આવ્યા છે, અને નિયમો વાંચી અને લોકો એને ફોલો કરી રહ્યા છે. પણ વાત કરીએ કે PM મોદીએ પેટ્રોલ ડીઝલની અછતના કારણે સોનું ચાંદી જે અત્યારે આ અછત ઊભી થઈ છે એના કારણે સોનું ચાંદી અને પેટ્રોલ ડીઝલમાં જે વધારે મુશ્કેલી ના થાય એ માટે બહાર જવાનું ટાળો અને વિદેશ પ્રવાસ કરવાનું ટાળો. પણ જે લોકોએ આ સલાહ આપી છે એ 5 દિવસના ટૂર ઉપર નીકળી ગયા છે. અને અત્યારે તો એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ઇટલીની અંદર કે મેલોડી ચોકલેટની એડવર્ટાઇઝ કરતા જોવા મળ્યા છે. અને ત્યાં તમે જોશો તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા ફોટો વાયરલ થઈ રહ્યા છે, જે અત્યારે જનતા લાઈનોમાં લાગી છે અને સાહેબ મોજશોખ કરે છે. મિત્રો ખરેખર દેશ કઈ બાજુ જઈ રહ્યો છે એ જોવાની વાત છે. પ્રગતિ થઈ રહી છે કે શું થઈ રહ્યું છે? અત્યારે ભારતની અંદર પેટ્રોલ ડીઝલની એટલી બધી અછત છે અને ઘણા બધા લોકો અને મોસ્ટ ઓફલી જોવા જઈએ તો ખેડૂતો જ લાઈનમાં છે, કેમ કે ખેડૂતો પોતાના ખેતી માટે થઈ અને ટ્રેક્ટરની અંદર ડીઝલ પુરાવવા માટે થઈને લાઈનોમાં લાગ્યા છે. જ્યારે ખાતર લેવું હોય ત્યારે પણ ખેડૂતો લાઈનમાં, અત્યારે પેટ્રોલ લેવા માટે પણ ખેડૂતો લાઈનમાં, બધી રીતે ખેડૂતો લાઈનમાં છે. અને સાહેબ શું કરે છે? જલસા કરે છે. અંધભક્તોના સાહેબ અત્યારે જલસા કરતા જોવા મળે છે, જે તમે અત્યારે હમણાં 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર ફોટો અને વિડીયો જોઈ શકો છો. મેલોડી ચોકલેટની અને હમણાં થોડા દિવસો પહેલાં ચાલમુરી, અને ફરી એકવાર નવો ટ્રેન્ડ લાવી દીધો છે મેલોડી. આ ફક્ત ને ફક્ત એડવર્ટાઇઝ કરવા માટે જ જાય છે, દેશની કશું પડી નથી. અત્યારે દેશના નાગરિકો, દેશના લોકો લાઈનોમાં લાગી રહ્યા છે અને સાહેબ વિદેશોમાં જલસા કરે છે. પણ વાત કરીએ કે માયાભાઈ આહિરે સોના ચાંદી વિશે શું વાત કરી છે, તો અત્યારે માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ડાયરાની અંદર સોના ચાંદી ખરીદવા બાબતે શું કહ્યું છે. અને વાત પણ એવી કરી છે કે કોરોનાની અંદર સાહેબે થાળીઓ વગાડવાનું કીધું હતું, તો લોકોએ કશું વિચાર્યા વગર થાળીઓ વગાડવાનું ચાલુ કરી. શું થાળીઓ વગાડવાથી કોરોના દૂર થતો હતો કે એની કોઈ દવા કાઢવી કે રસી કાઢવી જરૂરી હતી? આવું અત્યારે માયાભાઈ આહિર બોલ્યા છે. અને જે એમનો એક વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? પેટ્રોલ ડીઝલની લાઈનોમાં લાગ્યા છે દેશના લોકો, અને દેશના જે વડાપ્રધાન છે એ વિદેશોમાં જલસા કરી રહ્યા છે કે વેકેશન માણી રહ્યા છે. આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ. આપણે 4 ફેરા ફરીએ ને એવું છે બીજા ધર્મમાં ક્યાંય? હે આપણે 15 વાનાના લગ્ન લખાય, હે વળી ઓલો 15 દી હાથમાં તલવાર લઈને ગામમાં આટો મારતો હોય, બધા એ પાન માવા ખવડાવતા હોય ને આવો વરરાજા ને હારે વળી ધાણાની કોથળી હોય ને કેવી એન્ટ્રી પડે બાપુ. તાણી હોય તો સૈત્રા કાઢી નાખીએ, મંડળી ઉપાડી લઈ, બાકી વરો મોળો ન કરીએ. આ ઘણા નથી કહેતા સાદી રીતે લગ્ન કરો. તારા બાપ સાદી રીતે કરાય, તુબાકો જ કરાય યાર. હકીકત કહું સાહેબ, લગ્ન તો જોરદાર જ કરજો. હા
અત્યારે ના પાડી છે મોદી સાહેબે ઘરેણા લેવાની, પણ પાછો મોકો આવે ત્યારે હમાઈ લઈ લે છે. અત્યારે ન લેતા, અત્યારે આપણે જેમ કે રાજા કેમ પ્રજાએ કરવું જ જોવે, કારણ કે રાજા એ ભગવાન છે. હા.